ભારતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે? તો અહીંયા તમને આપેલું છે વિદેશ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન છે. હવે આ ક્વેશ્ચન ઓપન એન્ડેડ છે, બરાબર. જીપીએસસી જે જવાબ માને તમારે સાચો જ માનવો પડે. કેમ કે જુઓ, અહીંયા તમને એટલી તો ખબર પડે કે વિદેશ મંત્રાલય તો આવશે જ, અને સાથે સાથે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન પણ આવશે. એટલે કે તમે 1 અને 3 લખશો તો એ પણ વિકલ્પ તમને જોવા મળશે. હવે તમને એવું લાગે કે ભાઈ રો પણ આવે તો રો પણ લખશો તો 1, 2, 3 એ પણ જોવા મળશે, અને તમને લાગે નીતિ આયોગ તો એ પણ જોવા મળશે. તો ખરેખર આવે જવાબ શું? તો જીપીએસસી માને છે કે વિદેશ મંત્રાલય, રો અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન આ ત્રણેયનું જે છે વિદેશ સંબંધો સાથે મહત્વ છે. એ કોઈને કોઈ રૂપે જે છે સંબંધો બનાવે છે. ભલે જે છે આ આપણી ગુપ્તચર સંસ્થા છે, પણ એના કારણે પણ વિદેશ સંબંધોમાં ફરક પડે. પણ નીતિ આયોગનું કામ જે છે ભારત માટે નીતિઓ ઘડવાનું છે, એના માટે પ્લાનિંગ કરવાનું છે. એટલા માટે 1, 2 અને 3 આપણા વિકલ્પમાં સાચો જવાબ બને છે. ફરીથી કહું છું, ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે આ. જીપીએસસી જે જવાબ સાચો માને તમારે સાચો માનવો પડે.